એંગલમાં ફર્સ્ટ આપણે કન્ડિશન ફોલો કરવાની છે. તો કે પાર્ટ નંબર 3 નો x3 આપણે ફાઇન્ડ કરવો છે. તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 3 સુધી પહોંચવાનું છે. તો ચલો ફિગરમાં જોઈએ કે પાર્ટ નંબર 3 સ્ટાર્ટ ક્યાંથી થાય છે. ફર્સ્ટ નંબરનો પાર્ટ છે સેમી સર્કલ. એ 30 mm એ કમ્પ્લીટ થાય છે. 30 mm થી 40 mm સુધીનો છે પાર્ટ નંબર 2 અને 40 mm પછી પાર્ટ નંબર 3 સ્ટાર્ટ થાય છે. ઓકે, તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 3 સુધી પહોંચવા માટે 30 mm એન્ડ 40 mm એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. સો 30 પ્લસ 40. ઓકે, ધેન જે આપણને x3 ફાઇન્ડ કરવાનું છે તો x3 નું સૂત્ર થશે એનું b/3. ઓકે, b/3 થશે તો એનો બેઝ આપણને આપેલો છે 30 mm. સો 30/3. ઓકે, x3 is equal to 30 plus 40 plus 30/3 is equal to 80 mm. Okay, and y3 y બાર જ્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ પાર્ટ નંબર 3 માટે ત્યારે 60 mm જે આપણને હાઈટ આપણને આપેલી છે. તો જ્યારે સિમ્પલ ટ્રાયેંગલની આપણે વાત કરીએ તો સિમ્પલ ટ્રાયેંગલમાં x બાર થશે b/2, y બાર થશે h/3 અને અહીંથી ઉપરનો પોર્શન થશે 2h/3. ઓકે, તો આપણને જે ટ્રાયેંગલ આપણને આપેલો છે એ આ રીતે છે. ઓકે, તો અહીંથી આટલું જે ડિસ્ટન્સ છે એ આ ડિસ્ટન્સ છે. ઓકે, તો એ થશે 2h/3 અને ઉપરનું જે ડિસ્ટન્સ છે અહીંથી આટલું એ થશે h/3. ઓકે, તો આપણે જે ટ્રાયેંગલનું જે વાત કરી હતી ઇક્વેશનની એ આ પ્રમાણે વાત કરી હતી, પણ અહીંયા આપણને જે એક્ઝામ્પલમાં ટ્રાયેંગલ આપેલું છે એ આ પોઝિશનમાં આપેલું છે. ઓકે, તો જે 2h/3 છે એ અહીંયા શું થઈ જશે, આ રીતે ટ્વિસ્ટ થશે અને જે h/3 છે એ અપર પોર્શન થશે આનો. ઓકે, સો અહીંયા આપણે 2h/3 જે છે એ કન્ડિશનને ફોલો કરી છે, એ ઇક્વેશનને ફોલો કરેલું છે. y3 is equal to 2h/3. ઓકે, h છે 60 mm. સો 2 into 60/3 is equal to 40 mm. ઓકે, તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 એન્ડ પાર્ટ નંબર 3 નો એરિયા 900 mm², x3 80 mm and y3 40 mm. ઓકે, હવે આપણે પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3 નો ફર્સ્ટ શું ફાઇન્ડ કર્યું, એરિયા, ધેન x1, ધેન y1. પાર્ટ નંબર 2 માં a2, x2, y2. પાર્ટ નંબર 3 માં a3, x3 અને y3. હવે આપણે ફાઇન્ડ કરશું x બાર અને y બાર. તો x બાર અને y બારના ઇક્વેશનમાં ફર્સ્ટ આપણે x બાર ફાઇન્ડ કરીએ તો x બારનું ઇક્વેશન થશે a1 x1 પ્લસ a2 x2 પ્લસ a3 x3 અપોન a1 પ્લસ a2 પ્લસ a3. ઓકે, તો ચલો એમાં વેલ્યુ પુટઅપ કરીએ. x બાર is equal to a1 x1 plus a2 x2 plus a3 x3 upon a1 plus a2 plus a3 is equal to a1 1413.71 into 17.26 plus a2 2400 into 50 plus a3 900 into x3 80 upon a1 1413.71 plus a2 2400 plus a3 900. Okay, is equal to 216400.63 upon 4713.71. તો x બારનો આન્સર આપણને મળે છે 45.91 mm. ઓકે, ધેન y બારનું ઇક્વેશન a1 y1 પ્લસ a2 y2 પ્લસ a3 y3 અપોન a1 પ્લસ a2 પ્લસ a3 is equal to
1413.71 into 30 plus 2400 into 30 plus 900 into 40 upon 1413.71 plus 2400 plus 900 is equal to 150411.3 upon 4713.71. y બારનો આન્સર આપણને મળે છે 31.91 mm. ઓકે, તો અહીંયા આપણને જે ફિગર આપેલી હતી કે પાર્ટ નંબર 1 હતું સેમી સર્કલ, પાર્ટ નંબર 2 રેક્ટેંગલ અને પાર્ટ નંબર 3 ટ્રાયંગલ. તો એ ત્રણેયનું આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કર્યું અને ફાઇનલ આન્સર આપણને મળ્યો x બાર અને y બારનો. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન આપણે. or question 4b, a ladder weighing 400 Newton is 10 meter long. Its end A is resting on smooth vertical wall and lower end B is resting on rough horizontal floor having coefficient of friction is 0.4. The ladder makes an angle of 45 degree with horizontal. The ladder is about to slip when a man weighing 600 Newton standing at mid length of the ladder. Find reaction at support A and B and limiting friction at the floor. Okay. એક્ઝામ્પલમાં આપણને એક લેડર આપેલી છે કે જેનું વેઇટ છે 400 ન્યૂટન અને એની લેન્થ છે 10 મીટર. લેડર જે છે એનો એક છેડો જે છે ઇટ્સ એન્ડ એ એન્ડ જે છે એ રેસ્ટ છે સ્મૂધ વર્ટિકલ વોલની સાથે. ઓકે, અને એનો જે અધર એન્ડ બી છે એ રફ હોરિઝોન્ટલ ફ્લોર પર રેસ્ટ કરેલો છે. ઓકે, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે 0.4 અને જે લેડર જે છે એ હોરિઝોન્ટલ જે સરફેસ છે એની સાથે કેટલો એંગલ બનાવે છે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. ઓકે, the ladder is about to slip when a man weighing 600 Newton standing at mid length of the ladder. લેડર જે છે એની મિડ લેન્થ ઉપર 600 ન્યૂટનની વેઇટ વાળો એક મેન ત્યાં સ્ટેન્ડ છે, ત્યારે શું થાય છે લેડર જે છે એ સ્લીપ થાય છે. ઓકે, તો ફાઇન્ડ આપણે શું કરવાનું છે રિએક્શન ફાઇન્ડ કરવાના છે એટ સપોર્ટ A and B and limiting friction at the floor. Here wall is smooth vertical wall છે. So FW is equal to friction of wall is equal to 0. Okay, wall જે છે એ સ્મૂથ છે માટે friction is equal to 0. AB is equal to smooth wall and BC is equal to rough floor. Okay, ચલો AB અને BC આપણે ફિગરમાં જોઈએ. AB is a smooth wall. Okay, AB is equal to smooth wall and BC is equal to rough floor. Okay, AB જે છે એ શું છે વોલ છે અને BC જે છે એ ફ્લોર છે અને AC જે છે એ લેડર છે અને એની લેન્થ બતાવેલી છે 10 મીટર લોંગ. ઓકે, ફર્સ્ટ હોરિઝોન્ટલ સરફેસ સાથે લેડર છે એ 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો એ એંગલના યુઝ કરીને આપણે ફર્સ્ટ AB એટલે કે વોલ અને BC એટલે કે ફ્લોર એ બંનેના મેઝરમેન્ટ ફાઇન્ડ કરી લઈએ. સાઇન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ AB અપોન AC. ઓકે, સાઇન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. સો AB અપોન AC. AB is equal to AC into sin 45 degree. So AB is equal to 10 sin 45 degree. Okay, AC લેડર છે કે જેની લેન્થ છે 10 મીટર. ઓકે, સો AC ની જગ્યાએ એની વેલ્યુ પુટઅપ કરીએ 10 into sin 45 degree. So AB is equal to 7.07 મીટર. તો AB ની
હાઇટ આપણને ફાઇન્ડ કરી લીધી આપણે. એબી જે છે વોલ એની હાઇટ છે 7.07 મીટર. ઓકે, હવે ફાઇન્ડ કરીએ આપણે ફ્લોર બીસીની હાઇટ. cos 45 is equal to BC upon AB. Okay, BC upon AB. First, BC is equal to AC into cos 45 degree. So BC is equal to 10 cos 45 degree is equal to 7.07 મીટર. ઓકે, તો અહીંયા આપણને AB અને BC બંનેના જે મેઝરમેન્ટ છે એની વેલ્યુ આપણને મળી 7.07 મીટર. ઓકે, ફર્સ્ટ કન્સિડર સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે વર્ટિકલ ફોર્સની આપણે વાત કરીએ છીએ. તો વર્ટિકલ ફોર્સની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કન્ડિશન ફોલો થશે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, તો ફર્સ્ટ આપણે ફિગરમાં જોઈએ. AB is equal to 7.07 meter, BC is equal to 7.07 meter, AC is equal to 10 meter long. Then FW is equal to 0. RW જે છે એ રાઇટ સાઈડ લાગે છે એન્ડ A આગળ. ઓકે, દેન FF ફ્રિક્શન ઓફ ફ્લોર એ લાગે છે લેફ્ટ ડિરેક્શનમાં એન્ડ C આગળ, એન્ડ RF એ અપવર્ડ ડિરેક્શનમાં લાગે છે. ઓકે, સો ફર્સ્ટ એન એસી ઉપર જે લેડર છે એનું પોતાનું વેઇટ કેટલું છે તો કે 400 ન્યૂટન. ઓકે, એ બતાવેલું છે. અને એસી જે છે એની મિડ લેન્થ એટલે કે 10 મીટર લોંગ છે તો એની મિડ લેન્થ થશે 5 મીટર. તો 5 મીટર ઉપર 600 ન્યૂટનનું એક મેઇન છે એ બતાવેલો છે કે જેના પર સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે. એટલે કે 600 ન્યૂટન જે છે એ મેનનું વેઇટ છે અને 400 ન્યૂટન જે છે એ લેડરનું વેઇટ છે. ઓકે, અને એ બંનેની જે ડિરેક્શન છે એ છે ડાઉનવર્ડ ડિરેક્શન. ફર્સ્ટ આપણે લઈએ કન્સિડર સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0. સો અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. તો ફિગરમાં અપવર્ડ ફોર્સ કેટલા છે? ફર્સ્ટ FW અપવર્ડ ફોર્સ છે, RF અપવર્ડ ફોર્સ છે, and two force in downward direction, that is 600 and 400. Okay, so RF plus RW એ બંને અપવર્ડ ફોર્સ છે ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ છે 400 પ્લસ 600. સો RF પ્લસ RW જે ફ્રિક્શન જે છે એ શું થશે? એનું 0 થશે, કેમ કે આપણને જે વોલ જે છે એ સ્મૂધ આપેલી છે એટલે સ્મૂધ વર્ટિકલ વોલ છે. સો RW ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1000 ન્યૂટન. સો RF ઇઝ ઇક્વલ ટુ 1000 ન્યૂટન. ઓકે, રિએક્શન ઓફ ફ્લોર ઇઝ ઇક્વલ ટુ 1000 ન્યૂટન. દેન કન્સિડર સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0. રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. તો ફિગરમાં જોઈએ. રાઇટ સાઇડ ફોર્સ કયો છે? RW જે એન્ડ A આગળ છે એ છે રાઇટ ડિરેક્શનમાં, એન્ડ C આગળ જે ફોર્સ છે FF એ છે લેફ્ટ ડિરેક્શનમાં. ઓકે, તો રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. સો FF ઇઝ ઇક્વલ ટુ RW. FF is equal to mu F into RF. We know that. So mu F into RF is equal to RW. Taking moment at the rate B and equate it. હવે B પોઈન્ટ જે છે એ B પોઈન્ટ આગળ આપણે મોમેન્ટ લઈએ. ફર્સ્ટ છે RW into 7.07. ફિગરમાં જોઈએ કે RW છે એન્ડ A આગળ RW અને એને C પોઈન્ટ પર આવવું હોય તો RW ને AB જે છે AB નું ડિસ્ટન્સ કેટલું છે 7.07. તો એટલું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કરવું પડશે. ઓકે, સો RW into 7.07 મીટર is equal to 600 into 3.53
પ્લસ 400 ઇન્ટુ 3.53. ચલો એ જોઈએ આપણે કે બી પોઈન્ટ ઉપર જો આપણે મોમેન્ટ લેવી હોય તો 400 અને 600 એ બંને એક જ પોઈન્ટ ઉપર ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, પણ બંને જે છે એ જે બીસી આપણને આપેલું છે એ બીસીની લગભગ મિડ લેન્થ ઉપર બંને ફોર્સ છે. ઓકે, તો બીસી જે છે એની લેન્થ છે 7.07. ઓકે, તો 7.07 બાય 2 એટલે કે 3.53 એ થશે 400 અને 600નું જે મોમેન્ટ કાઉન્ટ કરીએ છીએ એનું ડિસ્ટન્સ. તો 400 અને 600 ન્યૂટનના જે ફોર્સ છે એને બી પોઈન્ટ સુધી જો આપણે મોમેન્ટ લંબાવીએ એની તો એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે તો કે 7.07 બાય 2 જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. ઓકે, સો RW into 7.07 is equal to 600.3.53 plus 400 into 3.53. RW into 7.07 is equal to 3530. So RW is equal to 499.29 Newton. Okay, so first આપણે RW find કર્યું and RF find કર્યું. RF is equal to 1000 Newton and RW is equal to 499.29 Newton. Substitute it in equation 1. Equation 1 છે mu f into RF is equal to RW. mu f into RF ની વેલ્યુ પુટઅપ કરીએ 1000 is equal to RW ની વેલ્યુ પુટઅપ કરીએ 499.25. So mu f is equal to 499.25 upon 1000 is equal to 0.499. ઓકે, mu f ફાઇન્ડ કર્યો આપણે, RW ફાઇન્ડ કર્યું. ફર્સ્ટ આપણને જે લેડર આપણને આપેલી હતી એ 10 મીટર લોંગ છે. 10 મીટર લોંગ જે લેડર છે એને રેસ્ટ કરેલી છે વોલ પર, સ્મૂધ વર્ટિકલ વોલ પર એક એન્ડ, અને એનો અધર એન્ડ જે છે એ રફ હોરિઝોન્ટલ ફ્લોર પર રેસ્ટ કરેલો છે. તો ફર્સ્ટ આપણે એંગલ આપણને આપેલો છે 45 ડિગ્રી. તો 45 ડિગ્રીના એંગલને યુઝ કરીને આપણે ફર્સ્ટ આપણે લેન્થ ફાઇન્ડ કરી AB એટલે કે વોલની અને BC એટલે કે ફ્લોરની, બંનેની લેન્થ ફાઇન્ડ કરી 7.07 મીટર. દેન આપણે જે છે એ